ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ ખરેખર ક્યાંથી આવે છે? શું એ આપણા પોતાના મગજની જ પેદાશ છે કે પછી આપણી આસપાસના લોકો, આપણી સંસ્કૃતિ એ બધાનો એમાં મોટો હાથ છે? આજે આપણે લેવ વિગોત્સ્કીના એક એવા ક્રાંતિકારી સિદ્ધાંતને સમજવાના છીએ જે શીખવા વિશેની આપણી આખી સમજને બદલી શકે છે. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ એકદમ મૂળભૂત સવાલ છે જેના પર આખો સિદ્ધાંત ટકેલો છે. શું જ્ઞાન મેળવવું એ એકાંતમાં થતી પ્રક્રિયા છે કે પછી એ આપણા સામાજિક જોડાણોનું પરિણામ છે? વાઇગોત્સ્કીનો જવાબ કદાચ શિક્ષણ વિશેની આપણી અત્યાર સુધીની માન્યતાઓને પડકારશે. તો આ વિચારની પાછળ કોણ છે? ચાલો મળીએ લેવ વાઇગોત્સ્કીને, એક એવા મનોવૈજ્ઞાનિક જેમના વિચારોએ એજ્યુકેશનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. વાઇગોત્સ્કી અને પિયાજે બંને મનોવિજ્ઞાનના દિગ્ગજ હતા. એક જ સમયમાં કામ કરતા હતા, પણ જ્યારે શીખવાની પ્રક્રિયાની વાત આવીને ત્યારે તેમના રસ્તા બિલકુલ અલગ થઈ ગયા. અહીંયા જ મુખ્ય તફાવત સ્પષ્ટ થાય છે. જુઓ, પિયાજે માનતા હતા કે બાળક એક નાનકડા વૈજ્ઞાનિકો જેવું છે. એ પોતાની જાતે ભૌતિક વસ્તુઓ સાથે રમીને દુનિયાને સમજે છે. પણ વાઇગોત્સ્કીએ કહ્યું, ના, એવું નથી. શીખવાની પ્રક્રિયા એક સામાજિક પ્રક્રિયા છે. આપણે બીજા લોકો સાથે વાતચીત કરીને, આપણી સંસ્કૃતિમાંથી અને ખાસ કરીને ભાષા દ્વારા શીખીએ છીએ. સારું, તો હવે વાઇગોત્સ્કીના સિદ્ધાંતના ઊંડાણમાં ઉતરીએ. એમણે 3 મુખ્ય કોન્સેપ્ટ આપ્યા છે જે આખી વાતનો પાયો છે. ZPD નામ થોડું ટેકનિકલ લાગે છે નહીં, પણ છે બહુ સહેલું. ચલો એક ઉદાહરણ લઈએ. વિચારો કે એક બાળક સાયકલ ચલાવતા શીખી રહ્યું છે. તે જાતે પેડલ મારી શકે છે, પણ બેલેન્સ રાખી શકતું નથી. આ જે ડગમગતો તબક્કો છે ને, જ્યાં થોડીક મદદ મળે તો એ શીખી જાય, બસ એ જ છે ZPD. આ એક એવી જાદુઈ જગ્યા છે જ્યાં ખરું શિક્ષણ થાય છે. તો બાળક ડગમગી રહ્યું છે, હવે એને મદદ કઈ રીતે કરી શકાય? અહીંયા આવે છે સ્કેફોલ્ડિંગ. સાયકલના ઉદાહરણમાં આ એ મદદ છે જે પાછળથી પકડીને આપવામાં આવે છે. શરૂઆતમાં સીટને મજબૂત રીતે પકડી રાખવામાં આવે છે. પછી ધીમે ધીમે ફક્ત સંતુલન માટે હાથનો ટેકો અપાય છે અને છેવટે હાથ છોડી દેવામાં આવે છે. આ જે કામચલાઉ ટેકો છે એ જ છે સ્કેફોલ્ડિંગ. અને આ સ્કેફોલ્ડિંગ કોણ પૂરું પાડે છે? એ છે વધુ જાણકાર અન્ય, એટલે કે MKO. સાયકલ શીખવનાર પપ્પા, મમ્મી, મોટો ભાઈ કે કોઈ દોસ્ત, એ બધા MKO છે. અને હા, એ કોઈ પ્રોફેસર જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ કે પછી કોઈ ટૂલ પણ જે એ ચોક્કસ કામમાં આપણા કરતાં વધુ જાણકાર હોય એ MKO બની શકે છે. ચલો હવે વાઇગોત્સ્કીના મતે જ્ઞાન મેળવવા માટેના સૌથી શક્તિશાળી સાધન તરફ આગળ વધીએ, અને એ છે ભાષા. વાઇગોત્સ્કી માટે ભાષા માત્ર વિચારોને વ્યક્ત કરવાનું સાધન નથી. ના, એ તો વિચારોનું નિર્માણ કરે છે. એ આપણા મનને, આપણા વિચારોને આકાર આપતું ઓજાર છે. આનો મતલબ એ થયો કે ભાષા વગર આપણે જે જટિલ વિચારો આજે વિચારી શકીએ છીએ એ કદાચ શક્ય જ ન બન્યા હોત. આ બહુ રસપ્રદ છે. વાઇગોત્સ્કીએ કહ્યું કે આપણી બોલવાની રીત સમય સાથે બદલાય છે. પહેલાં નાનું બાળક ફક્ત બીજાઓ સાથે વાતચીત કરવા માટે બોલે છે. પછી લગભગ 3 વર્ષનું થાય એટલે એ પોતાની જાત સાથે જ વાતો કરવા માંડે છે, મોટેથી. આને કહેવાય નિજવાણી. અને અંતે આ જ વાતચીત ધીમે ધીમે મનની અંદર ચાલી જાય છે, જેને આપણે આંતરિક વાણી અથવા સાદી ભાષામાં વિચાર કહીએ છીએ. હવે અહીંયા જ પિયાઝે અને વાઇગોત્સ્કી વચ્ચે મોટો મતભેદ હતો. પિયાઝેને લાગતું કે બાળક જ્યારે પોતાની સાથે વાત કરે તો એ એની નાદાની છે, એની અપરિપક્વતા છે. પણ વાઇગોત્સ્કીએ કહ્યું, ના ના, આ તો બુદ્ધિમત્તાની નિશાની છે. બાળક આમ કરીને પોતાની જાતને માર્ગદર્શન આપી રહ્યું છે, સમસ્યાઓ હલ કરી રહ્યો છે અને પોતાના વર્તનને કાબૂમાં રાખી રહ્યું છે. તો આ બધી થિયોરીની વાતો થઈ, પણ ક્લાસરૂમમાં આનો શું ઉપયોગ? હકીકતમાં ઘણો મોટો ઉપયોગ છે. આજે આપણે સ્કૂલોમાં જે ગ્રુપ પ્રોજેક્ટ્સ જોઈએ છીએ, જ્યાં વિદ્યાર્થીઓ ભેગા મળીને કામ કરે છે કે પછી એક હોશિયાર વિદ્યાર્થી બીજાને ભણાવે છે, અથવા જ્યાં ટીચર અને સ્ટુડન્ટ સાથે મળીને ચર્ચા કરે છે, આ બધો જ વાઇગોત્સ્કીનો વારસો છે. મૂળ વિચાર એ જ છે કે જ્ઞાનનું નિર્માણ એકલા નહીં પણ સાથે મળીને વધુ સારી રીતે થાય છે. આ બંનેના યોગદાનને બરાબર સમજવા માટે ચાલો હવે તેમને સામસામે મૂકીને જોઈએ, એટલે આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, જ્ઞાન ક્યાંથી આવે છે? પિયાજે કહે છે બાળક જાતે દુનિયા સાથે રમીને શીખે છે. વાઇગોત્સ્કી કહે છે ના, જ્ઞાન તો સમાજમાંથી, લોકો સાથે વાત કરીને બને છે. વિકાસ અને શિક્ષણ વિશે પણ જુઓ. પિયાજે માને છે કે પહેલાં વિકાસ થાય પછી જ બાળક શીખી શકે.
જ્યારે વાયગોત્સ્કીનું માનવું સાવ ઊંધું છે. તે કહે છે કે શિક્ષણ જ વિકાસને ખેંચીને આગળ લઈ જાય છે. અને ભાષા? પિયાજે માટે વિચાર પહેલાં, ભાષા પછી. વાયગોત્સ્કી માટે ભાષા અને વિચાર તો એકબીજામાં ગૂંથાયેલા છે. ઓકે, તો હવે થોડું ઝૂમ આઉટ કરીએ. શીખવાના સિદ્ધાંતોના મોટા નકશામાં આ બંને ક્યાં ઊભા છે? પિયાજે અને વાયગોત્સ્કી બંનેને રચનાવાદી કહેવાય છે. મતલબ કે એ બંને માનતા હતા કે શીખનારાઓ જ્ઞાનના સક્રિય સર્જક છે, ખાલી માહિતી મેળવનારા નહીં. આ વિચાર વર્તનવાદ કરતાં સાવ અલગ છે, જે શીખનારને એક ખાલી પાત્ર જેવો ગણે છે જેમાં બસ માહિતી ભરવાની હોય. આજે દુનિયાભરમાં જે બાળકેન્દ્રિત શિક્ષણની વાત થાય છે ને, એનો પાયો આ રચનાવાદી વિચારમાં જ રહેલો છે. તો અંત સવાલ આ જ છે. હવે પછી જ્યારે કોઈ બાળકને રમતા રમતા પોતાની સાથે જ વાતો કરતું જોવામાં આવે તો શું વિચાર આવશે? શું એવું લાગશે કે તે નાદાન છે? કે પછી એવું લાગશે કે આપણી નજર સામે એક મનનું નિર્માણ થઈ રહ્યું છે? વાયગોત્સ્કી આપણને એક નવી સિદ્ધાંત પરની આ તમારી ક્વિક ઓડિયો સમરી છે. બાળકો ખરેખર કેવી રીતે શીખે છે અને તેમના મગજના વિકાસમાં સમાજ અને ભાષાનો રોલ કેટલો મોટો છે તે સમજવા માટે આ સિદ્ધાંત એકદમ પરફેક્ટ છે. પહેલું, શીખવા માટેની એક ખાસ સ્વીટ સ્પોટ હોય છે, જેને વાયગોત્સ્કી ZPD કહે છે. આ એવો વિસ્તાર છે જ્યાં બાળક બધું જાતે તો નથી કરી શકતું, પણ જો થોડી મદદ મળી જાય ને તો એ ચોક્કસ નવું શીખી શકે છે. વિચારો કે કોઈ બાળક સાયકલ શીખી રહ્યું છે અને તમે પાછળથી ટેકો આપો છો, રાઈટ? અને પછી ધીમે ધીમે એ ટેકો હટાવી લો છો. બસ આ જ ટેમ્પરરી મદદને સ્કેફોલ્ડિંગ કહેવાય છે. બીજું, આ ZPDમાં બાળકને જે પણ મદદ કરે છે ને તેને વાયગોત્સ્કી MKO એટલે કે વધુ જાણકાર અન્ય કહે છે. હવે તમને થશે કે શું આ ટેકો માત્ર શિક્ષક જ આપી શકે? બિલકુલ નહીં. આ તમારાથી વધુ જાણકાર કોઈ પણ હોઈ શકે છે. પછી ભલે કોઈ મિત્ર હોય, માતાપિતા હોય કે અત્યારના સમયમાં ઇન્ટરનેટ અને AI પણ કેમ ન હોય. છેલ્લે, આ આખી પ્રક્રિયામાં સૌથી મોટું હથિયાર છે આપણી ભાષા. તમે જોયું હશે કે નાના બાળકો રમતા રમતા પોતાની જાત સાથે મોટેથી વાતો કરતા હોય છે, જેને પ્રાઇવેટ સ્પીચ કહેવાય છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક જીન પિયાજે આને બાળકની અપરિપક્વતા માનતા હતા, પણ વાયગોત્સ્કીના મતે આ વાણી જ બાળકના વિચારો અને વર્તનને સાચી દિશા આપે છે અને તેમનો વિકાસ એકદમ ફાસ્ટ કરી દે છે. ટૂંકમાં કહીએ તો સામાજિક આંતરક્રિયા, યોગ્ય સમયે મળતો ટેકો અને પોતાની જાત સાથેનો સંવાદ, આ ત્રણેયનો સમન્વય જ બાળકના શિક્ષણ અને વિકાસનો સાચો પાયો છે.